શું તમને ખબર છે ગાંધીજી દ્વારા કરવામાં આવેલા ખેડા સત્યાગ્રહનું મુખ્ય કાર્યાલય નડિયાદ હતું? તો આવો તમને થોડો નડિયાદનો ઇતિહાસ બતાવો. સામાન્ય રીતે ખેડા જિલ્લામાં લગભગ 762 મિલીમીટર જેટલો વરસાદ વરસતો, તેને બદલે 1918 માં 1778 મિલીમીટર જેટલો વરસાદ તૂટી પડ્યો. અતિવૃષ્ટિને કારણે પાક તથા ઢોરનો ઘાસચારો બિલકુલ નાશ પામ્યો, એટલે કે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ. આવા કપરા કાળમાં પણ સરકારનું મહેસૂલ તો ઊભું જ હતું. સરકારી નિયમો પ્રમાણે જે વર્ષે પાક 4 આનાથી ઓછો થતો તે વર્ષે જમીન મહેસૂલ મુલતવી રાખવામાં આવતું. ગાંધીજી ખેડૂતોની વ્યક્તિગત મુલાકાત લેવા માટે 50 જેટલા ગામડાઓમાં જાતે ફર્યા, જ્યારે તેમના સહકર્તાઓએ 400 ગામડાઓમાં ફરીને પાક 4 આનાથી વધુ નથી થયો તેમ જાહેર કર્યું. નડિયાદનું હિન્દુ અનાથ આશ્રમ આ લડત માટેનું કાર્યવાહીનું કેન્દ્ર બનતા તેનું નામ સત્યાગ્રહ મંદિર રાખવામાં આવ્યું. ગાંધીજીએ આ લડતનું સુકાન સંભાળ્યું, કમિશનર પ્રેટ સાથે રૂબરૂ મુલાકાતો ગોઠવી અને પત્ર વ્યવહાર કર્યો, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. બીજી બાજુ ખેડૂતો પણ મહેસૂલી નહીં ભરવા અડગ રહ્યા. સરકારે દમન નીતિ શરૂ કરી, પરંતુ અડગ ખેડૂતો આગળ એ નીતિ કારગર નીવડી નહીં. લડત પૂરજોશમાં ચાલી, સત્યાગ્રહીઓની સંખ્યા 3200 ઉપર પહોંચી હતી. સમગ્ર દેશની નજર આ લડત પર મંડાયેલી હતી. આખરે ખેડા જિલ્લાના કલેક્ટર તરફથી લેખિત દરખાસ્ત આવી કે જો સુખી ખેડૂતો મહેસૂલ ચૂકવી દે તો ગરીબ ખેડૂતોનું મહેસૂલ 2 વર્ષ સુધી મુલતવી રાખવામાં આવશે. ગાંધીજીએ આ સમાધાન સ્વીકાર કર્યું. 6 જૂનના રોજ વલ્લભભાઈ પટેલે પત્રિકા બહાર પાડી અને જાહેર કર્યું કે લડતનો અંત આવ્યો છે. આમ ખેડા સત્યાગ્રહની આ લડત ન્યાયની, સોમાનની અને અહિંસાના આદર્શ સિદ્ધાંતોની હતી.